કાર્યક્રમના પ્રાયોજક છે રોલેક્સ રોડ રિંગ્સ આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પુજારા ટેલિકોમ. હે પ્રથમ પેલા સમરીએ હાર રે જોને ગૌરી પુત્ર ગણેશ જી 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 હે પ્રથમ પેલા સમરીએ आज आनंद आज उछळंग आज नेनो माई वर्षे स्नेह અને સખી અમારા આંગણે આજ કંચન વર્ષે મેં. મયુરભાઈ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હોનાનો વરસાદ ક્યાંય હોતો નથી, પણ આવા આપણા ગીતોનો કાર્યક્રમ હોય જેની અંદર આપણા ગીતો, આપણી ભૂમિના ગીતો. મને દાસ સાહેબની કવિતા યાદ આવે કે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, અહીંયા કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. ને ખૂબ અલગ તાસીર છે આ ભૂમિની મહાભારત વાવો ગીતા નીકળે. આપણા જે ગીતો હોય હૃદયની અંદર ડૂમો બને અને તમારા જેવા રૂડા કંઠે ગવાતા હોય અને ઈ આંખની અંદર એક હરખનો રેલો બનીને આહુણો પડે ને આનાથી એક હોનાનો વરસાદ ક્યાંય હોતો નથી. આજે આપણા ગીતોનો કાર્યક્રમ, કારણ કે મયુરભાઈ બુદ્ધદેવ હાવજ જેવો મારો મિત્ર કે જેના કંઠની અંદર દરેક ગીત શોભે છે, જે કાને નહીં હૃદયથી સાંભળવો ગમે. અને ખાસ ચાલને જીવી લઈએ શોની અંદર જ્યારથી આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અમારા મિત્રનો બહુ સાથ સહકાર રહ્યો છે. અબ તકની આખી ટીમ મયુરભાઈ તમારો આભાર માને છે. અને ઘણાનો આગ્રહ હતો કે પ્રીતભાઈ તમે એક મિનિટ બોલો છો અને મયુરભાઈને પેટ ઠારીને હાંભળા નથી, તો એક તમારો કાર્યક્રમ ગોઠવીએ. એટલે આજનો કાર્યક્રમ એ સંદર્ભે ગોઠવો છે. આપણી વાતો, અમે બીજી વાતો કઈ કરશું નહીં ભાઈ. આપણા ગીતોની જેટલી તાકાત છે, આપણા ગીતોની વાત કરીએ, આપણા ડાયરાની વાત કરીએ, આપણા લોકગીતની વાત કરીએ, તો ટૂંકમાં તમને કહું તો અભણ બોલે ને ભણેલ સાંભળે આપણા ગીતો. અભણ બોલે ને ભણેલ સાંભળે આપણા ગીતો. એથી આવ ટૂંકમાં તમને કહી દઉં તો બાજરાનો રોટલો બોલે ને પીઝા સાંભળે ને આપણા ગીતો. અનેક સંતો છે આ ભૂમિની અંદર, અનેક લેખકો થઈ ગયા. એ સાહેબ વિજ્ઞાની નહોતા પણ જ્ઞાની હતા, અને એટલે જ એની જે આગમવાણીઓ થઈ એ આજે પણ ચાલે છે. આજે આ કોરોના ના અંતે એ તો હવે આવ્યું. આગમવાણી તમે સાંભળો એની અંદર કીધું છે આ બધું આવશે, પણ માનવને ટકોર છે. આ ટાટર પાડવાની વાત છે સાહેબ. જીબી વાળા આપણને ટાટર પાડવાનો સમય આપે, 3 નોટિસ આપે મયુરભાઈ કે બિલ ભરી દે. આ એક નોટિસ, બીજી નોટિસ આપે કે બિલ ભરી દે, આ બીજી નોટિસ, ત્રીજી નોટિસ આપે કે બિલ ભરી દે. એવી રીતે 3 નોટિસ ઉપરવાળાની આપણને આપી છે. પેલા હોનારત આવ્યું કે ભાઈ હવે તું માણા થા, પછી ધરતીકંપ આવ્યું ભાઈ હવે તું માણા થા, ના કોરોના આવ્યું હવે માણા થા, નગર હવે હું ટાટર પાડીશ.
સંતોએ જે કાંઈ કર્યું છે એના ઉપર આ અત્યારે જે બધું ટકેલું છે એના ઉપર ટકેલું છે. મને સંતોની વાત આવે એટલે આજે ચોપડીનો નહીં ખોપરીનો પ્રોગ્રામ છે. મને દેહળ ભગત યાદ આવે. અને દેહળ ભગત બહુ આપણે કઈ 7000 વર્ષ 10,000 વર્ષ પહેલાની વાતમાં નથી જવું, ટૂંકમાં સમયની મર્યાદા સાથે ચાલવું છે. દેહળ ભગત ધાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજા. અને સર અજીતસિંહને જ્યારે રાજ તિલક થયું ત્યારે એને રાજાનો વેશ નહોતો પહેર્યો, મિલિટરીના ફોજના કપડા પહેર્યા હતા. કેવું દેશ પ્રેમ હશે એ માણસને. અને સર અજીતસિંહનું નામ એવું કે ધાંગધ્રા સ્ટેટની અંદરથી કદાચ જાન જાતી હોય, આજુબાજુના ગામડાની જાન હોય, બારવટિયા હોય, કોઈ ડાકુ હોય, કોઈ લૂંટારા હોય, એ જાન લૂંટવા માટે આવ્યા હોય ને એને ખબર પડે કે ધાંગધ્રા સ્ટેટની અંદર આ ગામ આવે છે સાહેબ, એને લૂંટતા નહીં, હથિયાર મૂકીને વયા જતા, એ કેવો વટ હશે. અને એ ધાંગધ્રા સ્ટેટના જેલની અંદર રખેવાળ કરતો એક માણા દેહળ ભગત. દેહળ ભગતને મયુરભાઈ કૃષ્ણ ભક્તિ લાગી ગયેલી. એ રખેવાળી કરતો, રાતે જેલની અંદર જાગતો, કોઈ કેદી ભાગી ન જાય એની રખેવાળી કરતો, પણ હાંજ પડે ને ભજન મગજમાં ચડે ભાઈ. અને પછી હાંજ પડે એટલે ભજન ગોતે, ભજન સાંભળવા માટે વયો જાય. એમ ધીરે ધીરે કરતા સર અજીતસિંહના માણાએ સર અજીતસિંહને એવું કીધું કે ભાઈ તમારો જે માણા રહ્યો દેહળ ભગત એ નોકરી પૂરી કરતો નથી, ભજનમાં વયો જાય છે. તો કે હા, શું સાબિતી? તો કે ચેક કરો. અને સર અજીતસિંહ એના મહેલેથી જેલમાં ગયા અને જેલમાં જઈને રાડ પાડી કે દેહળ. અને રાડ સાંભળતા બે સિપાહીઓ અને એના ભેગો દેહળ બહાર આવ્યો. ભાઈ બોલો ને, કાઈ નહીં, ખાલી હું જોવા માટે આવ્યો તો તું અહીંયા જ છો ને? દેહળ કે હા બાપુ, આપનું કામ હોય એમાં હું કઈ હું થોડું ઓછું ઉતરું, હું અહીંયા જ છું. કોઈ વાંધો નહીં, લાવ હું સહી કરી દઉં. એમ સહી કરીને વયા ગયા ને એટલે તરતો તરત ઓલો ભેગો જે હતો એને કીધું બાપુ હજી ભૂલ થાય છે કા? તો કે હામે કાંઠે હાલો દેહળ દે ભજન ગાય છે. હોય નહીં એ કે હા હાલો નહીં આવી ચેક કરો. પણ સર અજીતસિંહે બહુ સારી વાત કરી કે જેલ મારા બાપનું કહેવાય ઈ હું ચેક કરી શકું, ભજન મારાથી ચેક ન કરાય. આટલું કહી અને સર અજીતસિંહ વયા ગયા. દેહળ ભજન પૂરું કરીને આવ્યો. સમયની મર્યાદા અરે હાલવું છે ટૂંકમાં વાત કરું. પણ આવ્યો એટલે બે સિપાહીઓ એને કીધું દેહળ ક્યાં હતો? તો કે ભજનમાં ગયો હતો. અરે આ ઘણી તો તું અહીંયા હતો. તો કે કાં? સર અજીતસિંહ હમણાં આવ્યા ચેક કરવા માટે, તે એની પાસેથી સહી લીધી. તો કે મેં સહી લીધી? તો કે હા, ક્યાં ઊભો તો હું? તું અહીંયા ઊભો તો, જો આ તારા પગલા. દેહળ સમજી ગયો કે આ મારો કાળિયો ઠાકર હોય. એ જે પગલા હતા એ પગલાની ધૂળું લઈને દેહળ નાવા માંડ્યો કે વાહ કાળિયા ઠાકર, વાહ કાળિયા ઠાકર. પણ એના ભેગા જે બે જણા હતા એને દેહળને એટલું કીધું દેહળ તું તો ઈ ગૌરવ લેજે કે તારી નોકરી કરવા આવ્યો તો, પણ અમે ઈ ગૌરવ લેશું કે એકરા તો અમે કૃષ્ણ ભેગી નોકરી કરી હતી. અને દેહળ ત્યાંથી નીકળો અને દેહળ ભગત સર અજીતસિંહ પાસે જઈને એટલું કહે છે, અજીતસિંહ આપના મહેલે રાતના 2 વાગે બીજું કાંઈ નહીં, ધક્કો એટલો જ ખાધો છે કે આલ્યો આ પટા, આજથી મારાથી આ નોકરી નહીં થાય. સર અજીતસિંહ કે શું કામ નોકરી નહીં થાય? મેં તને કઈ કીધું? તો કે ના, મારાથી નોકરી નહીં થાય. અરે તને વાંધો શું છે? મારે ખાલી મહેલથી તારા જેલ સુધી ધક્કો થયો ઈ જ ને? દેહળ ભગત ખાલી એટલું બોલ્યો કે તમારે મહેલથી જેલ ધક્કો થયો ને એનો મને વાંધો નથી, પણ ઓલા દ્વારિકાધીશને દ્વારકાથી જેલ ધક્કો થાય છે ને મારી નોકરી કરવા, એનો મને વાંધો છે. સાહેબ, સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબે નહીં જેને તાયરા ઉપર ભાવ. આવા સંતોની વાત, આવી આપણી ભૂમિની વાત રજૂ કરતું, આપણા સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું ગીત અમારા હાવજ જેવા મિત્ર ભાઈ શ્રી મયુરભાઈ બુદ્ધદેવ. હે મારી કાઠિયાવાડમાં તું કોક દીજ રે. અરે હે મારી કાઠિયાવાડમાં તું કોક દી અન ભૂલોય, હે ભૂલોય ભૂલો પડી જા મારા ભગવાન કે તારા એ વાતે કરું સલમાન કે
હારે રે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. મેં કીધું ને આપણા ગીતોની મજા છે અને આપણા ગીતો કોઈ દિવસ જૂના થશે નહીં. અને મને ખાસ તો આનંદ મયુરભાઈ એ થાય કે દરેક શોની અંદર અમે હરખથી બોલીએ છીએ કે માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત
કે ભારત પૂરતો નહીં, આ શો ચાલને જીવી લઈએ આઉટ ઓફ ઇન્ડિયા પણ જ્યારે જોઈ રહ્યા છે, ત્યારે અમે એમને પણ ટકોર કરીએ કે જો શક્ય બને તો આપ આપના સંતાનોને પણ આપણા લોકગીતો યાદ કરાવજો, એને શીખવાડજો, એને ઇંગ્લિશ શીખવાડો, પણ હારોહાર એને તમે આપણી ગુજરાતી તળપદી ભાષા શીખવાડજો. ગુજરાતી માત્ર નહીં, આપણી માતૃભાષા તો છે જ, પણ તળપદી ભાષા, કારણ કે એની જે મજા છે એનું ટ્રાન્સલેશન નથી થતું. મયુરભાઈ, આપણી જે ભાષા રહી ને એ કોઈ કરી ન હોગે. અમેરિકા વાળા કદાચ ગમે એટલા મથે તો આપણે એની ઇંગ્લિશ ભાષાનું આપણે ગુજરાતી કરી શકશું, પણ આપણા દુહા છંદ એ કરી ન હોગે. એ ડમ ડમાક ડમાક ડવ ડવ કરે એમ બોલો તા એની પેન અટકી જાય, એના બાપુજીની તેવડ નહીં. અને ગુજરાતી ભાષામાં અહક લ્યો, એને કયો ઇંગ્લિશમાં અહક ને શું થાય ન કહી શકે, કારણ કે આપણા બાપની ભાષા છે, કોઈ કોપી ન કરી શકે ભાઈ. એમ ગીતો આપણા છે, એટલે માતાઓને બહેનોને અમે ટકોર કરીએ કે છોકરાઓની અંદર આ સંસ્કાર નાખજો. એક તો હાલરણા કોમ્પિટિશન જે સાઈરામભાઈ અને સુપ્રસિદ્ધ ટીવી ચેનલે કરેલી હાલરણા કોમ્પિટિશન મને બહુ ગમી. આમ તો સાઈરામભાઈ મારા જીવનની અંદર ઘણું બધું મહત્વ ધરાવે છે, મારી ઉપર ઘણા એના આશીર્વાદ છે, પણ મને એની આ જે હાલરણા કોમ્પિટિશન કરી મને ગમી, કારણ કે વડીલો એવું કહીને ગયા છે કે જ્યારે તમારો મગજ તામસી થઈ જાય ને ત્યારે નિર્ણય ન લેવો, ધબીને એક રાત હુઈ જવું. તો મયુરભાઈ, તમને નથી લાગતું આપણો દેશ અત્યારે તામસી થઈ ગયો છે ને ધબીને એક રાત હોવાની જરૂર છે? હા, પાછો એ ટકોર કરીશ કે પાછી સમય મળે તો એકાદી વખત પાછી વળી ઓલી પ્રભાતિયા કોમ્પિટિશન કરજો, કારણ કે અમુક હુતા છે ને જગાડવાની જરૂર છે. આ બધી માને જેટલી માતાઓ બહેનો છે એમને વિનંતી કરીશ, કારણ દુહો બહુ પ્રખ્યાત છે, આપે અનેક વખત સાંભળ્યો હશે, છતાંય મને બોલવો ગમે. મોઢે બોલું માતા મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એક ગરીબ બાઈ, એ ગરીબ માં, એનો હાડલો કયા કલરનો છે તમને ખબર ન પડે એટલા થીગડા મારેલા, અને એની ચામડી હાડકાને ચોટી ગયેલી, આતેડા દેખાય, ભૂખ આટો લઈ ગયેલી, આવી ગરીબ પરિસ્થિતિ. અને એનો છોકરો આવીને એમ કહે છે કે માં મારે ખાવું છે, પણ માં ડબરો ખોલે તો અંદર લોટ નથી. માં કાંઈ એને કહે નહીં કે બેટા મારી પાસે કઈ ખાવાનું છે નહીં. હા બેટા, હું કામે જાઉં છું, હમણાં બપોરનું તારા હાટું જમવાનું રાખતી જાઉં છું. એક ડબરો લઈએ, ડબરો અભેરાએ રાખે ને કે બેટા 12 વાગે 12:30 વાગે હું કામે જાઉં છું, તું આ ડબરામાંથી ખાઈ લેજે. આટલું કઈ માં કામે વહી જાય. વાહેથી 12 વાગે 12:30 વાગે છોકરું રમતું રમતું ભૂખ્યું થાય અને ડબરાને અડવા જાય, પણ ડબરા સુધી પહોંચી ન હોગે. ઈ ઠેકડા મારે 2 વાગ્યા સુધી કૂદકા મારીને ડબરાને અડે, પણ પહોંચી ન હોગે. એટલે નાનું બાળક ભૂખના કારણે રોવા માંડી. રોવાનો અવાજ પાડોશીને સંભળાય ને મયુરભાઈ, પાડોશી આવે, શું થયું બેટા? તો કે મારી માં ડબરામાં ખાવાનું રાખીને ગઈ છે, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે, આપો ને. તો કે હા બેટા આપી દઈ. તારે માની અંદર આટલી બુદ્ધિ નો કહેવાય? આટલી જગ્યાએ રખાય કોઈ દિવસ? અને ડબરો ઉતારીને ખોલે, ડબરો ખાલી હોય. આળોસ પાડોશ નાવની આંખની અંદર અગ્નિ નીકળે કે આવી માં આ જનેતા, આને માં નો કહેવાય, આને ન્યા સંતાન નો હોવા જોઈએ, આને ન્યા પાણા હોવા જોઈએ, આ માં થવાને લાયક નથી. ખાલી ડબરો ની આટલો ઊંચો રાખી હાંજના 5 વાગ્યા ત્યાં માં આવી એટલે આળોસ પાડોશ ના આવીને ઠપકો દેવાનું ચાલુ કર્યું કે બાઈ તું ક્યાં હૃદયની કઠણ બાઈ છો, તારો દીકરો ભૂખો થયો છે અને તું અભેરાએ ખાલી ડબરો રાખીને ગઈ ને ત્યાં ગરીબ બાઈ ખાલી એટલું બોલી, સાંભળ મારા ઘરની અંદર છેલ્લા 3 દિવસથી આ લોટ નથી. આજે મને હવારે એક કામ મળ્યું તું, એ કામ કરવા જાઉં તો હાજે 60 રૂપિયા મને મળે, એ 60 રૂપિયામાંથી જો હું લોટ લઈ આવી, પણ બપોરે મારા દીકરાનું એમ કહીને જાવ કે બેટા આજે બપોરે જમવાનું કાંઈ નથી તો પેટની આગ કોઈને મૂકે નહીં, કા મારો દીકરો ચોર બને ને કા આતંકવાદી બને. આ ડબરાની અંદર હું આશા મૂકીને ગઈ હતી સાહેબ. કદાચ માં પરીક્ષા લઈ લેતી હોય તોય સમજી લેજો કે એની અંદર સંસ્કારનું સિંચન થતું હોય. અરે એની ક્યાં વાત કરો? શિવાજી જેવો શિવાજી મહારાજ જેથી જીજાબાઈ ગુજરી ગયા તેથી ગોઠણિયા ભર થઈને રોતો મયુરભાઈ, અને એનો પ્રધાન આવીને એટલું કહે કે હે શિવાજી મહારાજ તમે આમ ગોઠણિયા ભર થઈને રોવો એ સારું ન લાગે. કા તમારું નામ એવું છે કે બાપુ તમે તમારું નામ પડે ને ત્યાં સામે દુશ્મન હોય ને એ ગરમ રેતીની અંદર મકાઈ પડે ને જેમ ધાણી ફૂટે ને એમ એના કાળજા ફૂટી જાય. આવું તમારું નામ ને તમે આમ નાના બાળકની જેમ ગોઠણિયા ભર થઈને રોવો. અને શિવાજી રોતા રોતા એટલું જ બોલ્યા, સાંભળ મને રૂંગું ઈ વાતનું નથી આવતું કે મારી માં જીજાબાઈ વહી ગઈ, મને રૂંગું ઈ વાતનું આવે છે
કે જેટલા પણ માણા મળશે એ આવીને મને એમ કહેશે કે આવો શિવાજી મહારાજ પધારો, છત્રપતિ શિવાજી પધારો, મહારાજ આપ બિરાજમાન થાવ. પણ એ શિવલા ખાઈ લે આ કેનાર વહી ગઈ મારી પાસેથી, મારા હાલેણા ગાનાર વહી ગઈ. એ હાલેણું કેવું હોય ત્યારે મયુરભાઈના કંઠે સાંભળવું છે શિવાજીનું હાલેણું. રે કે ધન કુખ જીજા બાયલી જા શિવાજી જન્મ્યો કે તલવાર કેરી ધાર પર જા હિન્દુ ધર્મ રાખ્યો હતો કે પડકાર કરતી પુત્રને, કે પડકાર કરતી પુત્રને, પડકાર કરતી પુત્રને, પડકાર કરતી પુત્રને કે તું શિવા લડજે સમર મેદાનમાં કે અમારા દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસ. કે અમારા દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હે આભમાં ઉગે, હે જે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. હે જે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. હે વાલુડાને માથે છોડે ઘણાણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરું આવે, માતાજી જબાઈ ઝુલાવે, શિવાજીને નિંદરું આવે, માતાજી જબાઈ ઝુલાવે. હે આભમાં ઉગે આશરા શિવ રામ લક્ષ્મણની વાત. એજ પેટમાં પોઢીને 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 પેટમાં પોઢી, એજ પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. હે માતાજીને મુખ જે દીધી ઉડિયેલી ઊંઘ છે દેખી, શિવાજીને નીંદ આવે, માતાજી જળવાય ઝુલાવે, શિવાજીને નીંદ આવે, માતાજી જળવાય ઝુલાવે. આભમાં ઉગે
શિવાજીને નિંદરું નાવે માતાજી જમાય ઝુલાવે શિવાજીને નિંદરું નાવે માતાજી જમાય ઝુલાવે. પણ મયુરભાઈ, આપણા સૌરાષ્ટ્રની તાકાત આપણે કાળિયા ઠાકરને દરેકને આપણે કહી હવી છીએ કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પણ ભગવાન તું થા મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળ. આ રામદેવ પીરે અહીંયા ભારતમાં હું કામ? આ કૃષ્ણ કાળિયો ઠાકર ભારતમાં હું કામ? રામચંદ્ર ભગવાન ભારતમાં હું કામ? આ કૃષ્ણ ધારક તો હું ફોરેનમાં નો જન્મી હગત. તમે હું માનો ત્યાં ગોપીઓ નહોતી, પામોરિયન ગોપીઓ હતી, આલસેસન ગોપીઓ. પણ કૃષ્ણ કાળિયા ઠાકરને ખબર હતી કે ત્યાં મને ચીઝ મળશે પણ મને મારા માખણના લોંદા તો મારા ભારતમાં જ મળશે. અરે ત્યાં મને કદાચ બધી ગાયકી મળશે, મારું કીર્તન તો મને ન્યા જ મળશે મારા ભારતમાં. અને ભારતીયોની એક સૌથી સૌરાષ્ટ્રની ખાસિયત એ હંમેશાથી કહે છે કે અમારે ઈશ્વર કોઈથી થાવું જ નથી, અમારે પાડિયા થઈને પૂજાવું જ, અમારે ભગવાન નથી થાવું. હુરાપુરા થશે, તમે જોજો આપણા દરેક જ્ઞાતિમાં હુરાપુરા હોય. હુરાપુરાનો હું મારા મંતવ્ય પ્રમાણે જો અર્થ કહું તો કોઈ રિક્ષા નીચે આવીને ગુજરી ગયા હોય હુરાપુરા નો થાય, કિડની ખરાબ થઈ ગઈ હોય હુરાપુરા નો થાય, દારૂ પીને લીવર ખરાબ થઈ ગયા હોય હુરાપુરા નો થાય. સાહેબ, 100 માણસોની વચ્ચે સદકાર્ય માટે 100 માણસોની વચ્ચે પૂરા ઉતરે ને ઈ હુરાપુરા થાય. ઈ પાડિયાની તાકાત મયુરભાઈ કેવી હોય ત્યારે આપણા ગીતો શું કહે? ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. હે ઘણું ધીંગાણે જેના માથામાં હાણે એના, હે ઘણું ધીંગાણે જેના માથામાં હાણે એના, વાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. જગન જાપથી મારે નથી રે ધરાવું ઘડવૈયા મારે, મારે નથી રે ધરાવું. હે હોમ હવન કે જગન જાપથી મારે નથી રે ધરાવું ઘડવૈયા મારે, મારે નથી રે ધરાવું. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. હે ઘણું ધીંગાણે જેના માથામાં હાડે એવા, ધણ ધીંગાણે જેના માથામાં હાડે એના, પાણિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું.
મોટી ટેક વળે જગની રાજાયા કવિએ ગાયા મારો કે વીરના ઘોક ચડે મેધાવે વરવાય સર્વરવા મરદ કસું બલ રંગ ચડે રે ધીરે મરદ કસું બલ રંગ ચડે રે ધીરે મરદ કસું બલ રંગ ચડે રે ધીરે મરદ કસું વાહ. પણ મયુરભાઈ આપણે શિવાજી મહારાજને યાદ કર્યા, આપણા પાડિયાઓને યાદ કર્યા, પણ જ્યારે આ યાદી થતી હોય ત્યારે આપણો મહારાણા પ્રતાપ કેમ ભૂલાય? આખું જગત જેને નમી જાતું હોય પણ મહારાણા પ્રતાપ નમે નહીં, આ ખુમારી. કારણ કે ભારતનું કાળજું જેને કઈ હગી, આજના જુવાનિયા કહેતા હોય ને છત્રીની છાતી ને 38નું કલેજું, ઈ બોલી હગો ઈ સાર્થક તો મહારાણા પ્રતાપમાં થાય. સાહેબ એનો ઘોડો માત્ર મહારાણા પ્રતાપના ઘોડાને ગૌરવ હોય કે મારો અસવાર જે છે, મારો માલિક જે છે એ ક્યાંય નમતો ન હોય તો ઘોડોય નમે નહીં. આટલી તાકાત જેની અંદર હોય, એક ખાલી શીશ નમે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મોક્ષેમ રામૃતાદ. એ હર હર મહાદેવ કરી અને માત્ર ભોળિયા નાથ પાસે નમવા વાળા મહારાણા પ્રતાપને આપણે યાદ કરીએ. આ સુંદર મજાની રચના મારા પરમ મિત્ર કુલદીપ ગઢવીની લખેલી છે, તે આપની સમક્ષ રજૂ કરીએ. વાહ વાહ વાહ. એ પિચોતેર પાઘડી નો મેરે જીરે હે પિચોતેર પાઘડી નો મેરે અકબર ના એક હુકમે અણ નહીં મો એક આજીવન એક લિંગી નો એક યારા રે આવો વટ રાખ્યો રાણા, આવો વટ રાખ્યો રાણા, આવો વટ રાખ્યો રાણા. ઝુકાવી માથું નો હાલે એક લિંગી નો એક યારા રે આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા. એક લિંગી નો એક યારા રે આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા.
રીતે રાણો મારો રાણાની રીતે આ રાણા પ્રતાપ જય હો આ સુંદર મજાની રચના અમારા કાળુબા ગઢવી જય હો જીવ તો ઈ સ્વાભિમાનની સાથે હે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે જય હો કવિ શ્રી રાજભા ગઢવીની આ સુંદર મજાની રચના એમને યાદ કરીએ હે પાઘડી વાળા ભલે ને પાઘડી જીવ્યા હે પાઘડી વાળા ભલે ને પાઘડી જીવ્યા એના આઘડી અમર નામ હર જીવા પાઘડી વાળા હર જીવા પાઘડી વાળા હે જીઓ પાઘડી વાળા આ પાઘડી વાળા એની ચારણે રાખી લાજ ભર જીવા પાઘડી વાળા હે જીઓ પાઘડી વાળા હા પાઘડી વાળા એનું નામ ભગતસિંહ હે ભાગ પંજાબી એનું નામ ભગતસિંહ એનાથી ગોળિયા ધ્રુજતા જાય મર જીવા પાઘડી વાળા જીઓ રે પાઘડી વાળા હે ભલે ને પાઘડી જીવ્યા એના આંગળી અમર નામ મર જીવા પાઘડી વાળા હે જીઓ પાઘડી વાળા એ હા
છે તાનું ગવડાવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુ ભજ્યાનું દિલ થવાનું મહારથી એ વિધવા મરવાનું રણ ચરવાનું ના મરદોનું કામ નથી એ ભાઈ ના મરદોનું કામ નથી એ ભાઈ ના મરદોનું કામ નથી એ ભાઈ ના મરદોનું કામ નથી. વાહ, આપણે આપણા દરેક ગીતોની યાદી કરીએ છીએ ત્યારે મયુરભાઈ મને આપણા રાજકોટની યાદી થાય, કારણ કે આપણે તો રાજકોટીયન. અને સાહેબ રાજકોટમાં મને સાઈરામભાઈની એક વાત બહુ ગમે. સાઈરામભાઈ બહુ સારું કહે કે એક રાજકોટ માત્ર એવું કે 2 થી 5 કૂતરાય હોઈ જાય અને ભિખારી એનો વાટકો ઊંધો કરીને હોઈ જાય. રાજકોટની મજા છે, દાતારી છે સાહેબ આપણા રાજકોટની અંદર. ફોરેન થી એક ભાઈ આવ્યા તો મને આવીને કીધું મૈડા, અને પછી મને કે તમારું રાજકોટ બહુ સારું છે પ્રીતભાઈ, પણ એક વસ્તુ મને ન ગઈ. મેં કીધું હું? મને કે અહીંયા ભિખારીઓ બહુ છે. રાજકોટની અંદર ભિખારીઓ બહુ છે, પણ મને શરમ ન આવી, મને ગૌરવ થયું. અને મેં એને કીધું કે ભાઈ અમારા રાજકોટમાં ભિખારી એટલે વધારે છે કે ત્યાં દેવાવાળા દાતા પડ્યા છે. તમારે ત્યાં ભિખારી થયા હોય તો હાંજ મોર ભૂખા મરી જાય. હે, રાજકોટની તાકાત, ગાયુંનું ગોંદરું કહેવાતું રાજકોટ. ઘણી વખત હું છાપામાં ને વાંચતો હોય ત્યારે મને દુઃખ થાય. નો ડાઉટ એ વાત સાચી છે, રોડ વચ્ચે ગાયો બે છે તો એની કઈ વ્યવસ્થા કરવી જોઈએ. આ રોડ વચ્ચે ગાયો કેમ બે છે, પણ એ વાત તમારી સાચી. પણ એટલું યાદ રાખજો કે રાજકોટ પેલા ગાયોનું ગોંદરું કહેવાતું. ગાયો જ્યાં બેહતી ત્યાંથી આપણે રોડ કાઢ્યા છે, એ રોડ વચ્ચે નથી બેઠી. એ રાજકોટની ઝાંખી આપણે કરીએ મયુરભાઈ ગીત દ્વારા. જેની ઉપર માલિકની મહેર છે, રાજકોટ રંગીલું શહેર છે. જેની ઉપર માલિકની મહેર છે, રાજકોટ રંગીલું શહેર છે. એ લોક રૂડા ને દિલના દિલેર છે, રાજકોટ રંગીલું શહેર છે. જેની ઉપર માલિકની મહેર છે, રાજકોટ રંગીલું શહેર છે. રાજકોટ ઉપર રાણીમાં રૂડીમાંના આશીર્વાદ. બહુ ઓછાને ખબર હશે, લગભગ જેને ખબર હશે એને તો દર્શન માટે ગયા જ હશે. બેડી નાકા પાસે એક મંદિર છે રાણીમાં રૂડીમાંનું. રાજકોટ રાણીમાં રૂડીમાંનું કહેવાય. દ્વારિકાથી દ્વારિકાધીશની મૂર્તિ રાજકોટ રાણીમાં રૂડીમાંની આંગળી પકડીને આવેલી, અને હજી મૂર્તિ ન્યા છે. આખો લીમડો કડવો ને એક જ ડાળ મીઠી, અને લીમડો હજી ને યાદ છે. અને એ માના આશીર્વાદ રાણીમાં રૂડીમાંના એવા છે કે રાજકોટની અંદર કોઈ પણ જીવ હશે એ ભૂકો ઉઠશે પણ ભૂકો હુશે નહીં. કારણ કે અહીંયા ઉર્જા છે, એક રોડની ઉર્જા છે, એક એરિયાની ઉર્જા છે. કેવા કેવા રોડ? રોડમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે, એમાં માલીની નથી એટલી જ ખોટ છે. રોડમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે, એમાં માલીની નથી એટલી જ ખોટ છે. એ અહીં પેટાવાળા ને લીલા લહેર છે, રાજકોટ રંગીલું શહેર છે. જેની ઉપર માલિકની મહેર છે, રાજકોટ રંગીલું શહેર છે. એ લોક રૂડા ને દિલના દિલેર છે, રાજકોટ રંગીલું શહેર
જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું હે તારા રૂપાળા ગોરા ગોરા તારે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું કે તારા રૂપાળા ગોરા ગોરા તારે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું કે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું ચરર મારું ચકડોળ ચાલે ચરર ચરર મારું ચકડોળ ચાલે ચકર ચૂચી ચાલે આજે રોકડાને ઉધાર ચાલે આજે રોકડાને ઉધાર ચાલે ઉધાર કાલે હોરી આવે તો તને હોરી આવે તો તને હોરી આવે તો તને વાત કહું ખાનગી તું મસાલેદાર ખાટી મીઠી વાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી હોરી આવે તો તને હોરી આવે તો તને હોરી આવે તો તને વાત કહું ખાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી
રાજકોટને આપણે યાદ કર્યું, આપણા ગીતો યાદ કર્યા, અને હવે જ્યારે ક્રમશ તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણો દેશ, કારણ કે ભારત દેશ કોઈ એક કોમનો દેશ જ નથી. હિન્દુ પણ ખરા, મુસલમાન પણ ખરા, શીખ પણ ખરા, ઈસાઈ પણ ખરા, અને બધાને એક જ નજરે જોનાર એકમાત્ર આપણો દેશ કે જે માના નામે ઉપમા આપવામાં આવે. ઓસ્ટ્રેલિયાને માં નથી કહેવાતું, અમેરિકાને માં નથી કહેવાતું, પણ આપણા ભારત દેશને ભારત માં કહેવાય, કારણ કે બધા એના સંતાનો. એ પછી રામપ્રસાદ બિસ્મિલ હોય તોય ભલે, અને અશફાકુલ્લા ખાન પઠાણ હોય તોય ભલે. હિન્દુ ને મુસલમાન બધા આઝાદીમાં જોડાયેલા, બધા પાછા. સાહેબ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન જ્યારે મળ્યા ત્યારે કહેવાતું કે રામ ને રહીમ બે મળી ગયા છે. ધર્મની જેને વેચણી કરી લીધી કે ધર્મના નામે કામ રાખી લે, ધર્મના નામે તું કામ રાખી લે, હું અલ્લાહ રાખી લઉં, તું રામ રાખી લે. અને અશફાકુલ્લા ખાન પઠાણ ને એનો ભાઈ રિયાસતુલ્લા ખાન પઠાણ, આપણે અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે મારે વાત કરવી છે મયુરભાઈ. એને કહેતો કે તું અંગ્રેજોને ત્યાં નોકરી કરે છે, રિયાસત આપણા ભારત દેશ માટે કઈ કરતો નથી. ત્યાં રિયાસતુલ્લા ખાન અશફાકને કહેતો કે તું આ જીદ મૂકી દે, ક્રાંતિકારી બનમાં. કાં? તો એનું કારણ છે કે એક દિવસ આ આગ રેની તને સળગીને જાશે, અને તેદી 18 વર્ષનો જેના મૂંછુના દોરા હજી ફૂટું હોય એ કળા ચડાવતો એટલું બોલતો કે તો તમારી અંગ્રેજ સરકારને કહેજો સાગતી રે, અશફાકુલ્લા ખાન પઠાણ હવે જાગી ગયો છે. એની ફાંસી નક્કી થઈ ગઈ, અને જેલની અંદર હતો તેથી રિયાસતુલ્લા ખાન એને મળવા માટે ગયો કે મારે જોવું છે અશફાકને ફાંસી ચડે છે તો હવે એના મોઢામાં બીક છે કે નહીં. રિયાસતુલ્લા ખાન પઠાણ, એક વકીલ અને એના 2 ભત્રીજા, એ 4 જણા ગયા અને જેલરને જઈને એટલું પૂછ્યું, જેલર સાહેબ અશફાક છે? એટલે જેલર સાહેબ એટલું કીધું, નાવા ગયો છે, હમણાં આવતો હશે. એ નાવા ગયો છે, હમણાં આવતો હશે, એ શબ્દ પડ્યો ત્યાં અશફાક આવ્યો, અને અશફાકે આવીને એમ કીધું, આવતો હશે નહીં, આવી ગયો છે, સલામ વાલેકુમ ભાઈજાન. હવે આટલું દ્રશ્ય મયુરભાઈ કેવું હતું? ખાલી આટલું દ્રશ્ય કે આવતો હશે નહીં, આવી ગયો છે, સલામ વાલેકુમ ભાઈજાન. એ દ્રશ્ય કેવું કે સવારના 4 વાગ્યા હોય, ગાંધીગીરની નદી હોય, અને નદીને ઝાકળે ઢાંકી દીધી હોય, અને એ ઢાકેલી નદી પાસેથી ડાલામથો હાવજ નીકળે. એ હાવજને ઝાકળના કારણે નદી દેખાય નહીં, એ નદીની અંદર ગરકાવ થઈ જાય, પણ હાવજની પ્રકૃતિ બીએ નહીં. નદીની અંદર 2 ઘડી પડ્યો રહે, છલાંગ મારીને બહાર નીકળે, એની કેસરી જટાને ઝાટકે, અને કેસરી જટામાંથી પાણીના ફોદા નીકળે, અને ઓલી ઝાકળને ચીરીને ભારતનો નકશો બનાવે, અને નકશામાંથી હાવજ હોહરો નીકળીને રાડ પાડે, સલામ વાલેકુમ ભાઈજાન. આવું દ્રશ્યો. રિયાસતુલ્લા ખાનના રૂવાડા ઉભા થઈ ગયા, કાલ સવારે તને ફાંસી ચડવાની છે, તું આ શું કરસ? તો કે હું જન્નતે ફિરદૌસ ચોપડું છું. હે? હા ભાઈજાન, હું જન્નતે ફિરદૌસ ચોપડું છું. ખાસ મેં જેલર સાહેબ પાસે મગાવ્યું છે અત્તર. જુઓ. અરે અત્તર શું કામ ચોપડસ? કાલ તને ફાંસી છે. કોણે કીધું ફાંસી છે? મારા લગ્ન છે. આઝાદી સાથે હું. અરે સાહેબ, તમે જો આયા મને ઈ કહેવા આવ્યા હોય, મળસિયા ગાવા આવ્યા હોય તો નીકળી જાવ બહાર. નીકળતા ખાલી રિયાસતે એટલું કીધું, તારી કઈ છેલ્લી ઈચ્છા છે? ત્યારે અશફાક એટલું બોલ્યો, છેલ્લી ઈચ્છા છે. તો કે શું? મને ફાંસી ચડતી હોય ને તે તમે મારી સામે ઉભા રહેજો, જોજો મારા કપાળની રેખા બદલતી નથી ને. પણ એટલું તમને કહું છું રિયાસત ભાઈ, આજે જન્નતે ફિરદૌસ હું ચોપડું છું, આજે જન્નતે ફિરદૌસ હું ચોપડું છું, પણ કાલ મને ફાંસી લાગશે ને ત્યારે આખા દેશની અંદર જન્નતે ફિરદૌસ થઈ જાય. तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पर ये केसरी रंग सजाया. ए मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे, मैं खुश रहे तेरी याद सदा, चाहे जान मेरी ये रहे ना रहे. ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आँख से दरिया बहता है. तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है.
मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू इतनी सी है दिल की आरज़ू इतनी सी है दिल की आरज़ू અને જ્યારે આ મહામારીના લીધે આપણી પાસે કોઈ રસ્તો નથી ત્યારે કેવલ એક ઈશ્વર છે કે જેની આપણે એમની પાસે આપણે બધું આપણું દિલ હૈયું ઠલવી દઈએ છીએ ને આપણે આ બધા વતી એક સુંદર મજાની પ્રાર્થના કરીએ વાહ વાહ ઓ પાલનહારે निर्गुण और न्यारे तुमरे बिन हमरा कौन नहीं प्रभु तुमरे बिन हमरा कौन नहीं हमारी उलझन सुलझाओ भगवान तुमरे बिन हमरा कौन नहीं प्रभु तुमरे बिन हमरा कौन नहीं અને જ્યારે આ સુંદર મજાનો અબ તક ટીમનો આ સુંદર મજાનો પ્રયાસ કે આખા શોને જેમને ડિઝાઇન કર્યો છે એવા મારા પ્રીતભાઈ ગોસ્વામી સુંદર મજાના મ્યુઝિક ડિરેક્ટર એવા પ્રશાંતભાઈ સળદરિયા આપણું રાજકોટનું ઘરેણું કહી શકાય એવા સાગરભાઈ બારોટ તેમજ તબલા ઉપર સુંદર મજાનો સાથ આપી રહ્યા છે એવા હાર્દિકભાઈ કાનાણી ઓક્ટોપેટ ઉપર કેયુરભાઈ બુદ્ધદેવ અને હું આપનો મિત્ર આપણે સાથે મળીને મને જેના ઉપર ખૂબ શ્રદ્ધા છે એવા દ્વારકાધીશને યાદ કરીને આ કાર્યક્રમને આપણે ક્રમશઃ મૂકીએ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે હવે તમે અમને માયા લગાડી રે અબ તક પરિવારનો વાલો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે કે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી હો બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર આ પ્રોગ્રામના પ્રાયોજક હતા રોલેક્સ રોલ્ડ રિંગ આત્મીય ડેન્ટલ ક્લિનિક પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ.